સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, હે રાજન, હે રાજર્ષિ, એકવાર નંદ બાવા વગેરે ગોપજનો શિવરાત્રિના દિવસે ભારે ઉત્સુકતાથી આનંદયુક્ત થઈ અને બળદ ગાડા બધું લઈ અને અંબિકા વનમાં જાય છે. અંબિકા વનમાં ગયા છે અને અંબિકા વનમાં સરસ્વતી નદીના કિનારે જઈ નદીમાં સ્નાન કર્યું છે બધાએ અને ત્યાં ભગવાન શિવજીની પૂજા કરી છે. અંબિકા વનમાં જઈને અને રાત્રિના સમયે બધા જ સૂતા છે. ત્યાં નંદ બાવાનો એક અજગર આવીને પગ પકડે છે. નંદ બાવાએ બૂમ પાડી, ઓ કૃષ્ણ, ઓ કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ. ભગવાને જ્યારે એ સર્પના શરીરને સ્પર્શ કર્યો, પોતાનું ચરણ, ત્યારે એ સર્પ શરીરનો ત્યાગ કરી અને વિદ્યાધર બની ગયો, સુંદર વિદ્યાધર. અને પૂછવામાં આવ્યું, ભગવાને પૂછ્યું, તું કોણ? ત્યારે કીધું કે હું એક વિદ્યાધર છું. અહંકારમાં ને અહંકારમાં મેં આંગિરસ ઋષિનું અપમાન કર્યું, એને મને શ્રાપ આપ્યો અને આપની કૃપાથી આજ હું મુક્ત થયો છું. કૃષ્ણ ભગવાન